ઇવન આમાં જ આપણે વાત કરીએ તો 2008-10 જે આ પકડાયા હતા અને જે 22 જણની FIR થઈ હતી એમને જેલમાં એટલે એ વખતે ધરપકડ કરેલી, પણ એ 22 જણની જો તાત્કાલિક પૂછપરછ થઈ હોત તો એ બધું ઓકી નાખ્યું હોત, એ સત્તાની નિયત હોય, અધિકારીઓની નિયત હોત તો સાચું ઓકાઈ નાખ્યું હોત. અને જે તે જેમ કે ચુનીલાલ દરસિયાની મરી ગયો ત્યાં સુધી હવે એની 5 કરોડની એની પર FIR થઈ, એવી રીતે ધનરાજ મોગલાની અત્યારે મરવા પડ્યો છે ત્યારે એની વિરુદ્ધમાં કામ થશે. પણ ખરેખર તો એ વખતે આ લોકોની ધરપકડ થાય તો એવા ખોટા બીજા આગળ વધતા લોકો બંધ થાય, પણ એ સિસ્ટમમાં કામ નથી થતું. એટલે આરોપી એટલો મજબૂત બની જાય છે કે જે ફરિયાદી હોય એને તોડી નાખે અથવા તો જે પિટિશનર હોય એને મોરલ તોડી નાખે. ઇવન આ કેસમાં તો તમે જે વાત કરી એ પ્રમાણે કે સરકારે જે પ્રમાણિક અધિકારીઓ હતા, સાચી તપાસ કરી હતી, તો એ અધિકારીઓને બદલી કરી નાખી. તો આ બાબત આખી સ્વાભાવિક છે કે જે રાજ્યના વડા હોય એના ધ્યાનમાં હોય જ, એના વગર આ શક્ય પણ ના બને. તો એ પણ આપણે શંકા ઊભી કરે છે.